આખરે 8 મહિનાની લાંબી લડત બાદ બલ્ગેરિયન યુવતીને જન્મી છે હવે ન્યાયની આશ અને નોંધાઈ છે ફરિયાદ। જ્યાં વાત છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદની। અહીં કેડિલાના એચઆર મેનેજર જોન્સન મેથ્યુઝ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે। સીએમડી રાજીવ મોદી દુષ્કર્મની ફરિયાદ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમની જ પર્સનલ આસિસ્ટન્ટ રહી ચૂકેલી 27 વર્ષીય બલ્ગેરિયન યુવતી છે। પીડિતાનો આરોપ છે કે 22 ફેબ્રુઆરી 2023થી 26 માર્ચ 2023 સુધી છારોડીના કેડિલા ફાર્મ હાઉસમાં તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, ઉચ્ચ હોદ્દાની લાલચ આપીને તેણીને રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરના પ્રવાસે પણ મોકલવામાં આવી હતી। યુવતીનો આરોપ છે કે દુષ્કર્મનો વિરોધ નોંધાવતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને બદનામ કરીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસે કાર્યવાહીને બદલે કોરા કાગળ પર સહી કરાવીને સમાધાન માટેની એફિડેવિટ તૈયાર કરી દીધી હતી। જોકે હાઈકોર્ટની શરણે પહોંચેલી યુવતીને આખરે 8 મહિના બાદ સફળતા મળી અને કોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। આમ તો કેડિલાના સીએમડી રાજીવ મોદીનો ભૂતકાળ વિવાદોથી જ ભરપૂર રહ્યો છે। પત્ની મોનિકા સાથે 5 વર્ષ પહેલા તેમના છૂટાછેડા થયા હતા। 26 વર્ષના લગ્ન જીવનનો તેમણે અંત આણ્યો હતો। પત્ની મોનિકા સાથેની તકરાર સોલા પોલીસ મથકે પણ પહોંચી હતી અને અધિકારીઓની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું। 6 કલાકની મેરેથોન બેઠક બાદ રૂપિયા 200 કરોડમાં છૂટાછેડા લેવાનું નક્કી થયું હતું। મહત્વપૂર્ણ છે કે દુષ્કર્મને લઈને યુવતીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ગંભીર આરોપો લગાવ્યા હતા। સમગ્ર કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે યુવતીની તરફેણમાં ચુકાદો આપ્યો અને જસ્ટિસે ડીઆઈજી કક્ષાના અધિકારીને આ કેસની તપાસ કરવા ફરમાન કર્યું છે। જે પોલીસ અધિકારી સામે આક્ષેપ થયા છે તે અંગે પણ તપાસ કરવાના આદેશ અપાયા છે। હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસે આઈપીસી કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે જે પોલીસે અગાઉ ફરિયાદ ન નોંધી તે પોલીસની તપાસમાં વધુ કયા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે। વિદેશી મહિલા નાગરિક જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ અને છેડતી અંગેની ફરિયાદ ડૉક્ટર રાજીવ ઇન્દ્રવદન મોદી તેમજ જોન્સન મેથ્યુ વિરુદ્ધ એક રજૂઆત કરવામાં આવેલી હતી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર। ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ તરફથી નીચલી કોર્ટમાં પણ આ બાબતે કાયદેસર CRPC 156(3) નીચે ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું હોય એ અન્વયે અહીંના સિટી કોર્ટના ગ્રામ્ય કોર્ટના હુકમને આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર CRPC 156(3) નીચે ડૉક્ટર રાજીવ ઇન્દ્રવદન મોદી તેમજ જોન્સન મેથ્યુ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।